નમસ્કાર. ચાલો આજે વાત કરીએ મુંબઈના પ્રોપર્ટી ટેક્સના એક નવા પ્રસ્તાવ વિશે. આ એક એવો નિયમ છે જે લાખો ઘર માલિકોના ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. તો ચાલો ને આ આખા ફેરફારને એકદમ સાદી ભાષામાં સમજીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આ નવા નિયમની જરૂર જ કેમ પડી? વાત એમ છે કે મુંબઈમાં રહેવું હવે દિવસે ને દિવસે વધારે ને વધારે મોંઘું થતું જાય છે, ખરું ને? ઘણા પરિવારો માટે ઘરના ખર્ચા અને એમાં પણ ખાસ કરીને આ ટેક્સ એક મોટો બોજ બની ગયા છે. બસ આ પ્રસ્તાવ એ જ આર્થિક દબાણને થોડું ઓછું કરવાનો એક પ્રયત્ન છે. અને જુઓ, આ વાત ખાલી આંકડાઓની નથી, આ લોકોના જીવન સાથે સીધી જોડાયેલી છે. સિનિયર કોર્પોરેટર યશોધર ફાસે એમણે જે કહ્યું છે એના પર ધ્યાન આપજો. એમના શબ્દો જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ એ જ છે કે જે પરિવારો પોતાના શહેરમાં ઘર ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે એમને થોડી મદદ મળે. તો સવાલ એ છે કે આ વધતી મોંઘવારી સામે કોઈ ઉપાય છે? હા, બીએમસી એક એવો પ્રસ્તાવ લઈને આવી છે જે આ આર્થિક બોજને હળવું કરવામાં મદદ કરી શકે છે. ચાલો હવે બરાબર સમજીએ કે આ યોજના શું છે અને એનાથી શું ફરક પડશે. હવે આગળ વધીએ એ પહેલાં એકદમ સાદી ભાષામાં સમજી લઈએ કે આ પ્રોપર્ટી ટેક્સ એટલે શું. જુઓ, આ એક જાતનો વાર્ષિક વેરો છે જે આપણે આપણા ઘર માટે શહેરને એટલે કે બીએમસીને ચૂકવીએ છીએ. અને આ પૈસા બહુ જ કામના છે, કારણ કે એમાંથી તો આપણા શહેરના રસ્તા બને છે, કચરો ઉપડે છે અને બાગ બગીચા સચવાય છે. તો આખો ફેરફાર છે શું? બહુ જ સિમ્પલ છે. અત્યારે શું નિયમ છે કે જેમના ઘર 500 ચોરસ ફૂટ સુધીના છે એમને પ્રોપર્ટી ટેક્સ નથી ભરવાનું. હવે નવો પ્રસ્તાવ એવું કહે છે કે આ મર્યાદા વધારીને 700 ચોરસ ફૂટ કરી દેવી જોઈએ. દેખાવમાં આ નાનો ફેરફાર લાગે, પણ એની અસર બહુ મોટી છે. ચાલો હવે જરા આંકડા જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. અત્યારે મુંબઈમાં લગભગ 15 લાખ ઘરોને આ ટેક્સ માફીનો ફાયદો મળી રહ્યો છે. હવે જો આ નવો નિયમ પાસ થઈ જાય તો બીજા 2 લાખ ઘરો આમાં ઉમેરાઈ જશે. એટલે કે કુલ મળીને લગભગ 17 લાખ પરિવારોને સીધી આર્થિક રાહત મળવાની શક્યતા છે. તમને એમ લાગતું હશે કે આ વિચાર હમણાં જ આવ્યો છે, પણ એવું નથી. આ કોઈ નવી વાત નથી. આ રાહત આપવાની ચર્ચા તો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. ચાલો જરા પાછળ જઈને જોઈએ કે આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ. જુઓ, આની શરૂઆત થઈ હતી 2018માં. ત્યારે પણ આવું જ એક પ્રયત્ન થયો હતો, પણ એ વખતે નિર્ણય ન લેવાયો. પછી છેક 2022માં 500 ચોરસ ફૂટવાળો નિયમ પાક્કો લાગુ થયો અને હવે બીએમસીએ આ મર્યાદાને 700 ચોરસ ફૂટ સુધી લઈ જવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. ઘરમાલિકોને રાહત મળે એ તો બહુ સારી વાત છે, પણ આપણે સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે, બરાબર ને? આટલી મોટી ટેક્સ માફીની શહેરના બજેટ પર એટલે કે બીએમસીની તિજોરી પર શું અસર થશે? કારણ કે સરકાર જ્યારે આવક ગુમાવે ત્યારે એ પૈસા બીજે ક્યાંકથી તો લાવવા જ પડે. અત્યારે જે 500 ચોરસ ફૂટવાળા ઘરોને ટેક્સ માફી મળેલી છે ને, એના લીધે જ બીએમસીને દર વર્ષે, તમે આંકડો સાંભળજો, લગભગ 400 કરોડ રૂપિયા ઓછા મળે છે. આ કોઈ નાની રકમ નથી. અને વાત અહીં અટકતી નથી. જો આ 700 ચોરસ ફૂટવાળો નવો નિયમ પણ પાસ થઈ ગયો તો બીએમસીને બીજા 300 કરોડ રૂપિયાનું વાર્ષિક નુકસાન થશે. એટલે કે આ નુકસાન પહેલાં 400 કરોડમાં ઉમેરાશે. તો હિસાબ સીધો જ છે. બંને ટેક્સ માફી ભેગી કરીએ તો બીએમસીને દર વર્ષે કુલ મળીને લગભગ 700 કરોડ રૂપિયાની આવક ઓછી થશે. હવે તમે જ વિચારો, શહેરના વિકાસના કામો માટે આ કેટલો મોટો આંકડો કહેવાય. અને આ 700 કરોડનું નુકસાન કેમ આટલું ગંભીર છે એ સમજવા માટે આ વાત જાણવી બહુ જ જરૂરી છે કે પ્રોપર્ટી ટેક્સ એ બીએમસી માટે પૈસા કમાવાનો બીજો સૌથી મોટો રસ્તો છે. એટલે જ્યારે આટલી મોટી આવક જતી રહે તો એની સીધી અસર શહેરની સેવાઓ પર પડી શકે છે. તો બીએમસીએ તો પોતાની બાજુથી પ્રસ્તાવ પાસ કરી દીધો, પણ શું એનો મતલબ એ છે કે કાલથી જ નિયમ લાગુ થઈ ગયો? ના, હજી નહીં. આ યોજનાને કાયદો બનવા માટે હજી એક છેલ્લી મંજૂરીની જરૂર છે. ચાલો જોઈએ કે એ કઈ છે. આ પ્રસ્તાવને કાયદો બનવા માટે 2 મુખ્ય મંજૂરી જોઈએ. પહેલી, બીએમસીની પોતાની મંજૂરી, જે તો મળી ગઈ છે, પણ હવે બીજી અને સૌથી છેલ્લી મંજૂરી બાકી છે, અને એ છે રાજ્ય સરકારની. જ્યાં સુધી રાજ્ય સરકાર આના પર મોહર નહીં મારે ત્યાં સુધી આ નિયમ લાગુ નહીં થઈ શકે. તો છેલ્લે આપણે એક મોટા સવાલ પાસે આવીને ઊભા છીએ. એક બાજુ છે મકાન માલિકો માટે રાહત અને બીજી બાજુ છે શહેરની સેવાઓ પર પડતો બોજ. સાચું સંતુલન ક્યાં છે? શું વધારે જરૂરી છે? આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે.